અમદાવાદમાં ભુવામાં કોર્પોરેશનનું જ જેસીબી ગરકાવ થઈ ગયું હોવાની વિગતો હાલ સામે આવે છે। અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જુહાપુરામાં જેસીબી ભુવામાં આડું પડી ગયું। અગાઉ લબનેન પાર્ક પાસે ભુવો પડ્યો હતો, ત્યારે કામગીરી દરમિયાન જેસીબી ભુવામાં આડું પડ્યું। અમદાવાદના જુહાપુરામાં જેસીબી ભુવામાં પડી ગયું હોવાની વિગતો હાલ સામે આવે છે। અગાઉ લબનેન પાર્ક પાસે આ પ્રકારે ભૂવો પડ્યો હતો, ત્યારે આ બનાવ બન્યો હતો, ત્યારે કામગીરી દરમિયાન જેસીબી ભૂવામાં આડું પડી ગયું હતું। અમદાવાદમાં ભૂવામાં કોર્પોરેશનનું જેસીબી ગરકાવ થઈ ગયું છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં જેસીબી ભૂવામાં ગરકાવ થઈ ગયું છે। કામગીરી દરમિયાન જેસીબી ભૂવામાં આડું પડ્યું હોય તેવી વિગતો સામે આવી છે। પ્રકારે કોર્પોરેશનનું જેસીબી અમદાવાદમાં આવેલા ભુવામાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં ભુવામાં કોર્પોરેશનનું જેસીબી ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે આપણે હંમેશા સાંભળતા હોય છે કે કોર્પોરેશનના ભુવાની અંદર લોકોના વાહનો પડી જાય છે અથવા નુકસાન થાય છે, પરંતુ આ જેસીબી જે છે તે કોર્પોરેશનનું છે ને કોર્પોરેશન જેસીબી છે તે ભુવામાં પડ્યું છે। એટલે કે જે પ્રમાણે રસ્તાની અંદર જે વાહન ચાલકો જે ગરકાવ થઈ જતા હતા, પરંતુ શિયાળા ઉનાળામાં ગમે ત્યારે ભુવા પડે છે, આવો જ ભુવો જે છે જુહાપુરામાં લબનેન પાર્કમાં પડેલો હતો, તેના સમારકામ જે ત્યારે ચાલુ છે। 15 દિવસ બાદ એનું સમારકામ શરૂ કર્યું અને ત્યારે જ આ જેસીબી જે છે કોર્પોરેશનનું તે કામગીરી કરી ત્યારે અચાનક જ સીધું અંદર પડી ગયું છે। તેને લઈને એક પ્રકારની જે રમૂજ છે તે આસપાસના જે સ્થાનિક લોકોમાં જોવા મળી છે, પરંતુ સાથે સાથે એ પણ હકીકત સામે આવી છે કે જે પ્રમાણે નબળી કામગીરી ક્યાંક ને ક્યાંક થતી હોય છે, જેના લીધે આ રીતના ભુવા જે છે તે પડતા હોય છે। 6 થી 8 મહિના પહેલા પણ આ જ સોસાયટીની અંદર એક વિશાળ ભુવો પડેલો અને એની પહેલા પણ એક જે આ જ રસ્તા ઉપર એક ભુવો પડ્યો, જેની અંદર ટ્રક જે છે કોર્પોરેશનનો તે પડી ગયો હતો। એટલે આવી જે ઘટનાઓ છે તે ક્યાંક ને ક્યાંક લોકોમાં રમૂજનું સાધન બને છે, પરંતુ કોર્પોરેશન જે છે તે કોઈ નક્કર કામગીરી કરતી ના હોવાથી આ રીતની જે દુર્ઘટના છે તે વારે વારે થાય છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જુહાપુરામાં આ રીતે જેસીબી ભુવામાં ગરકાવ થઈ ગયું હોવાની વિગતો હાલ સામે આવે છે।